નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગણિતની ત્રિમાસિક કસોટી 2026 માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ, જે તમારે 40 ગુણનું આવશે। એની અંદર મિત્રો કયા પ્રકારના પ્રશ્નો આવશે તથા કેવા કેવા પ્રશ્નો અંદર કરીશું, તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। મિત્રો પહેલા વિભાગ એમાં તમારે 10 ગુણના જુઓ, ખાલી જગ્યા અને એમસીક્યુ આ ટાઈપના પ્રશ્નો આવશે। તો જેમાં પહેલું છે, જુઓ, સંખ્યા રેખા પર 0.8 એ કઈ બે પૂર્ણાંકો સંખ્યાઓની વચ્ચે આવશે? તો 8 દશાંશ થાય। પહેલાં તો આપણે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો કેના વચ્ચે આવે? તો 7 દશાંશ અને 9 દશાંશ, અથવા તો તમે એમ પણ લખી શકો કે 0.7 અને 0.9। પછી બીજો પ્રશ્ન છે, બે પંચમાંશને દશાંશ સ્વરૂપમાં ફેરવો। હવે દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય મિત્રો તો એને આપણે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે। તો તમે 2 ને 5 વડે ભાગો અને જે પોઈન્ટમાં જવાબ આવે ને એટલે કે શું જવાબ આવશે? 0.4 એ એનો સાચો જવાબ થશે। પછી ત્રીજો, જે આકૃતિની બધી બાજુઓ અને ખૂણા સમાન હોય તેને ખાલી જગ્યા આકૃતિ કહેવાય। હવે જો બધી બાજુઓ અને બધા ખૂણા પણ સમાન હોય એને શું કહેવાય? ચોરસ કહેવાય। પછી ત્રિકોણ પણ કહેવાય। ઓકે, એટલે ત્રિકોણમાં શું કહેવાય? સમબાજુ ત્રિકોણ અને ચોરસમાં ચોરસ। પછી ચોથું છે, 7 દશાંશ અને 5 શતાંશને અંકોમાં લખો। હવે 7 દશાંશ એટલે કે 7 ભાગ્યા 10 અને 5 શતાંશ એટલે કે 5 ભાગ્યા 100, એટલે અંશમાં 5 અને છેદમાં 100 લખવાના। પાંચમું, ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ। ઓકે, પછી છઠ્ઠું, 20 સેમી પરિમિતિ ધરાવતા સમબાજુ પંચકોણની એક બાજુનું માપ કેટલું હોય? પંચકોણ કીધું એટલે 20 ને આપણે 5 વડે ભાગીશું તો જવાબ આવશે 4 સેમી। સાતમું, શું 3/4 અને 9/12 સમાન અપૂર્ણાંકો છે? એનો જવાબ આપવાનો છે હા અને નામાં। તો મિત્રો આ થશે સમાન અપૂર્ણાંક, એટલે આનો જવાબ આવશે હા। કેમ હા આવશે? કારણ કે 9/12 તમે 3 ઉપર અને નીચે 3 વડે ભાગશો તો જવાબ એનો આવશે 3/4 જ। પછી આઠમું, માહિતીમાં જે અવલોકન સૌથી વધુ વખત આવે તેને ઝડપથી ગણવા માટે કયું ચિહ્ન વપરાય છે? તો જવાબ આવશે મિત્રો આવૃત્તિ ચિહ્ન। નવમું, 1 મીટર 25 સેમીને દશાંશ સ્વરૂપે મીટરમાં લખવાનું, તો 1.25 મીટર। 10મું, લંબચોરસની લંબાઈ L અને પહોળાઈ B હોય તો તેની પરિમિતિ શું થાય? તો 2 ગુણ્યા કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ, એનું સૂત્ર થશે। પછી જુઓ મિત્રો, હવે તમારે દાખલા આવશે, ટોટલ 5-6 દાખલા હશે, એમાંથી કોઈ પણ 5 લખવાના અને 10 ગુણમાં આવશે। જુઓ, પહેલો છે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો। તો જે તમને દાખલો આપેલ છે ને એને આપણે પૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવાનું છે। કઈ રીતના ફેરવીશું? તો જે 4 અને 5 છે એનો ગુણાકાર કરીશું એટલે 4 × 5 = 20। એની અંદર આપણે ઉપરલા જે અંશમાં 3 આપેલ છે ઉમેરીશું એટલે 20 ને 3 = 23 અને નીચે 4 ના 4, તો એ 5 પૂર્ણાંક 3/4 બનશે 23/4। અને એવી જ રીતના 7 દૂ 14 ને 1 15 એટલે કે 2 પૂર્ણાંક 1/7 બનશે 15/7। બીજું છે સરવાળો કરવાનો છે, 28.05 વત્તા 9.375 વત્તા 0.6। તો તમારે ખાસ ખ્યાલ શું રાખવાનો? પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ, એકમ નીચે એકમ અને દશાંશ નીચે દશાંશ। તમે સરવાળો કરશો તો જવાબ આવડી જશે। ત્રીજો છે, એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 27। હવે જો ત્રિકોણ કેવું સમબાજુ રહે, બધી બાજુ સરખી, તો તેની એક બાજુની લંબાઈ શું હોય? તો 27 ને ખાલી 3 વડે ભાગવાના, તો કેટલા આવશે? 9 સેમી। ચોથું, 5/8 અને 11/12 કયો અપૂર્ણાંક નાનો છે? ગણતરી કરીને બતાવવાનું। તો જુઓ, બંનેના છેદ સરખા કરવાના। તો આમાં 5/8 છે અને છેદમાં આપણે 12 કરવા માટે 2 વડે ગુણીશું તો અંશમાં પણ 2 વડે ઉપર 5 ને પણ ગુણવા પડશે। તો 5/8 આપણે છેદ સરખા કરતાં શું બનશે? 10/12 બનશે। હવે 10/12 અને 11/12 આ બંનેમાં કયો નાનો થાય? તો કે 10/12। 10/12 આપણે કયા અપૂર્ણાંક ઉપરથી મળ્યો? 5/8 ઉપરથી, તો આનો જવાબ શું આવશે? 5/8। પાંચમું, 750 ગ્રામને કિલોગ્રામમાં ફેરવી અને દશાંશ સ્વરૂપે લખો। તો 750 ને 1000 વડે ભાગીશું તો જવાબ આવશે 0.750 કિગ્રા। છઠ્ઠું છે, નીચે માહિતી માટે આવૃત્તિ ચિહ્નો દર્શાવે છે। 8 છે તો પહેલાં જુઓ, 4 અને 1 આડું એટલે કે 5 અને બીજા 3 લીટા કરવાના। 12માં પણ એવી રીતના 2 પૂરા અને 2 બીજા લીટા કરવાના। ઓકે, પછી તમારે આવશે મિત્રો વિભાગ C, જેમાં પણ તમારે ટૂંક જવાબી દાખલા જ આવશે। એમાં ટોટલ તમને 5 આપેલા છે, કોઈ પણ 4 લખવાના, જેમાં દરેક દાખલો 3 ગુણનો આવશે। તો તમે પહેલાં આ દાખલાઓનો સ્ક્રીનશોટ લઈ લો અને તૈયાર કરજો આ રીતના। ઓકે, લાસ્ટમાં આવશે વિભાગ D, વિસ્તારપૂર્વક ગણતરી કરવાની છે। જુઓ, પહેલું આપેલ છે, નીચેની માહિતી પરથી લંબ આલેખ તૈયાર કરો અને યોગ્ય સ્કેલમાં પસંદ કરો। તો જો વિષય આલેલ છે, ગણિત આલેલ છે, વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી, એના ગુણ આલેલા છે 45, 35, 40 અને 30।
આનો આપણે સ્તંભ આલેખ એટલે આલેખ દોરવાનું પણ પૂછાઈ શકે. બીજું છે એક રૂમનું ભોંયતળિયું 6 મીટર લાંબુ અને 4 મીટર પહોળું, તેના પર 3 મીટર બાજુવાળી કેટલી ચોરસ ચટાઈ પાથરી શકાય? તો ચટાઈ વગરના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જુઓ પહેલાં એ ભોંયતળિયાનું ક્ષેત્રફળ કેટલું થાય? 6 ચોક 24 લંબાઈ ગુણ્યા પહોળાઈ. એમાંથી 3 મીટર બાજુવાળી ચોરસ છે ને તો 3નો વર્ગ કરવાનો, 3 તરી 9. તો ટોટલ 24માંથી 9 બાદ કરી નાખવાના તો એ ચટાઈ વગરનો ભાગ મળશે. એટલે 24માંથી 9 જાય એટલે જવાબ આવશે 15 મીટર. ત્રીજો છે જો બાદ બાકી કરવાની પોઈન્ટવાળી અને અપૂર્ણાંકને અતિસંક્ષિપ્તમાં ફેરવાનો, એટલે જેટલો અંશ છેદમાં ઉડતું હોય ને એટલું ઉડાડવાનું છે. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 6 ગણિત વિષયની મોસ્ટ આઈએમપી પેપર, જે ત્રિમાસિક કસોટી તમારે આવવાની છે 2026માં એના માટેનું. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.